એઆઈએમઆઈએમ ગેંગસ્ટરના પુત્રને ટિકિટ આપી છે. આઈડિયોલોજી છે ને એમાં તેમાં મુસ્લિમ ને આ તમામ વસ્તુ પ્રાયોરિટી મુસ્લિમ ને એ બધું આપે છે. ભારતીય જનતા પાર્ટી છે હિન્દુની વાત કરે છે, એવી રીતે એ પણ મુસ્લિમની વાત કરે છે, પણ એમને કોઈ મુસ્લિમો સાથે કોઈ લેવા દેવા હોતા નથી. ભાજપને હિન્દુ જે હા કોઈ લેવા દેવા નથી. પણ તમે તો હર્ષભાઈ ઇમ્પ્રેસ છો એટલે તમે ગોળ ગોળ કરીને મને સવાલ પૂછ્યો. હર્ષભાઈ પૂછી શકે સવાલ ભાઈ યુટ્યુબરોને. કેમ? કારણ કે યુટ્યુબરો સાચી વાત મૂકે છે. મારે હર્ષભાઈ કેવી છે, જો તમે યુટ્યુબરને તમે હાયર કરી લો અને તમે કહો કે ભાઈ તમે જાઓ ગ્રાઉન્ડ રિપોર્ટ દેખાડો, અમે ત્યાં સુધારો કરીશું. હર્ષભાઈ આપણા ઉપર આરોપ લગાવે છે, આપણા જેવા અનેક યુટ્યુબરો ઉપર આરોપ લગાવે છે. ગોપીબેને તો આ વાંધો લીધો છે. તો જો સરકાર મેઇન સ્ટ્રીમ મીડિયાને ફંડિંગ કરી શકે છે પોતાની પીઆર કરવા માટે, વિરોધીને પાડવા માટે, તો આ વાત સાંભળીને તો હર્ષભાઈ ડૂબી મરવું જોઈએ. પણ તો કેવું છે ને, ચોરી ઉપરથી સીના ચોરી. નાલાયક કોર્પોરેટરો, જેમણા હું નાલાયક એટલે નાલાયક પેલા નાલાયક નહીં, લાયક નહીં હોય એવા કોર્પોરેટરોની વાત કરું. ભારતના નામે તમે ભાજપનો પ્રચાર કર્યું છે, રાષ્ટ્રવાદના નામે તમે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કર્યું છે. મહિને માત્ર 15,000 પગાર છતાં મ્યુનિસિપલ કાઉન્સિલ બનવા ઉમેદવારોની કતાર. ખાલી 15,000 પગાર છે. કેટલી? કાઉન્સિલરનો પગાર 15,000 જ છે. શોકિંગ લાગ્યું ને? આ 15,000 ની નોકરી માટે આટલું તામઝામ છે. કેમ ન હોય? એક ટીઆરબી છે ને 8-10 હજારની ભરતી, એના માટે 2-2 લાખ ફોર્મ આવે છે. તો રાજકારણ એને ખબર છે સત્તા મળવાની છે. આપણે એક જગ્યા ગયા હતા, તેને કીધું કે અહીંયા સાહેબ કોર્પોરેટરનો વિકાસ થયો છે, બધા 5-5 કરોડ રૂપિયા કમાઈ લીધા છે, 50 કરોડ કમાઈ લીધા છે, એમએલએ કરતા વધુ કમાઈ લીધું છે. ખબર છે ને આપણને? નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જ્યાં જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્તે નિરાલી, મજામાં છો? હા. કેવું ચાલે છે તમારું ગ્રાઉન્ડ રિપોર્ટ? સરસ ચાલે છે ઇલેક્શનમાં. બહુ સરસ. સર, પહેલો પ્રશ્ન છે એઆઈએમઆઈએમ ને લઈને. તો એઆઈએમઆઈએમ ગેંગસ્ટરના પુત્રને ટિકિટ આપી છે. તો સૌરાષ્ટ્રમાં પણ અંદરો અંદર ઝઘડા થઈ રહ્યા છે ચૂંટણીના કારણે, દેરાણી જેઠાણીમાં, ભાઈમાં. સામાન્યથી સ્થાનિક સ્તરની ચૂંટણી કેવી હોય નિરાલી? ખૂબ લો લેવલની હોય. લો લેવલ એટલે કાઉન્સિલર લેવલની ચૂંટણી હોય. તો જે મીમ છે એટલે ઓવેસીની જે પાર્ટી છે, એ ઓવેસીની પાર્ટી અહીંયા મુસ્લિમોને જ ટિકિટ આપે છે. એકાદ હિન્દુઓને પણ આપે છે, એવું નથી. ગોમતીપુરની અંદર કોઈ જે ભાઈ છે એસસી ના, એમને પણ આપી છે. પણ એની આઈડિયોલોજી છે ને એમાં તેમાં મુસ્લિમ ને આ તમામ વસ્તુ પ્રાયોરિટી મુસ્લિમને એ બધું આપે. જેમ ભારતીય જનતા પાર્ટી છે હિન્દુની વાત કરે છે, એવી રીતે એ પણ મુસ્લિમની વાત કરે છે, પણ એમને કોઈ મુસ્લિમો સાથે કોઈ લેવા દેવા હોતા નથી. ભાજપને હિન્દુ જેમ હા કોઈ લેવા દેવા નથી હિન્દુત્વ સાથે, એવી રીતે એમને પણ હા વાતો કરે છે. બેરિસ્ટર છે, સારા વકીલ છે, સારું બોલે છે, પણ એમનું જે કહેવાય છે કે જે છાપાએ છાપ્યું છે એમાં ગેંગસ્ટર શબ્દનો ઉપયોગ કર્યો છે. હું વ્યક્તિગત માનું છું કે જે ઉમેદવાર માટે એમણે લખ્યું છે, જો એ ગેંગસ્ટર ના હોય અથવા ગેંગસ્ટરના પુત્ર ના હોય તો એમને કેસ કરી દેવું જોઈએ જે તે છાપા ઉપર, બરાબર? પણ એ કેસ નહીં થઈ શકે, કારણ કે છાપું ખૂબ મોટું છે અને કોઈ હિંમત નહીં કરે. કદાચ તમે હું ભૂલથી કોઈ આડીઅવળી વસ્તુ બોલાઈ ગઈ હોય તો આપણા ઉપર કેસ બી થઈ જાય. મારા ઉપર આ ઘટના થઈ ચૂકી છે. છેક હિંમતનગર મારે ખુલાસો કરવા જવાનું હતું, જવાબ લખાવા જવાનું હતું, પણ એને ખૂબ ગંભીરતાથી આ વાત લીધી. અને નીચલા લેવલ ઉપર તમને વાત કરું તો આવા ગેંગસ્ટર હોય, નાના આરોપીઓ હોય, કારણ કે લોકો પૈસા ખર્ચો કરી શકે છે, એટલે એવા લોકોની ટિકિટ મળતી હોય છે. એમાં અપરાધી બી હોય, એમાં સારા લોકો બી હોય, પણ સારા લોકોની અપેક્ષા અપરાધીઓની સંખ્યા વધુ હોય. એ લોકોને કેવું સ્ટેટસ જોઈતું, અપરાધીઓને કેવું હોય કે પોલિટિકલ શેલ્ટર મળે, તેમનું કામ સરળ થાય, એ પોતાનું વિક્ટિમ કાર્ડ રમી શકે કે હું તો આ પાર્ટીમાં છું એટલે મારું કામ નથી થતું. એટલે આ વસ્તુઓ એ કોમન છે, પણ કોઈ છાપાના ધ્યાનમાં આવે, કોઈ મીડિયાના ધ્યાનમાં આવે તો તમામ વસ્તુઓ થાય. બીજી મહત્વપૂર્ણ વાત તમે જેમ કીધી કે સૌરાષ્ટ્રની અંદર દેરાણી જેઠાણી, ભાઈ એ કોમન છે. હળવદની તમે જતો રહો, સૌરાષ્ટ્રના અનેક ગામોમાં એવું છે કે ભાઈઓ એક સાથે રહેતા અને પછી અલગ અલગ થઈ ગયા હોય, અને બંને સારું કમાયા હોય, બંને સારા નેતા હોય કે આગેવાન હોય, એટલે એમના ઘરેથી ચૂંટણીઓ લડતા હોય છે. અને ગામડાઓમાં તો કેવું હોય કે ભલે એમના ઘરેથી ચૂંટણીનો ધર્મપત્ની લડતા હોય, પણ એ ચહેરો એ જ હોય. કોઈ પાર્ટીમાં હું જોતો તો એમાં એવું લખેલું કે 100 ભાઈના કાકી. શું લખ્યું હતું? નામ લખ્યું હતું કે 100 બેન, પછી નીચે લખ્યું હતું 100 ભાઈના કાકી, અને ફોટો પેલા ભાઈએ પોતાનું લગાવ્યું હતું. નામ હા, એટલે કાકી એટલે એમના કાકી લડતા હતા ચૂંટણી, પણ કાકી ફેમસ નહીં હોય એટલે ભાઈએ પોતાનો ફોટો લગાવીને 100 ભાઈ અને મારા કાકી ચૂંટણી લડી રહ્યા છે, અને ફોટો પણ પોતાનો. એટલે
એક માનસિકતા ગામડામાં હજુ પણ છે કે લોકો ચૂંટણી ભલે મહિલાઓ લડતી હોય, એ સરપંચમાં હોય મહિલા તો એનો હસબન્ડ વહીવટ કરતો હોય, જિલ્લા પંચાયતમાં હોય તો પણ, તાલુકા પંચાયતમાં હોય તો પણ, અને નાના લેવલ પર તમને વાત કરું તો નગરપાલિકામાં હોય તો પણ હજુ સિટી મહાનગરપાલિકામાં થોડી અવેરનેસ છે ને મીડિયાથી ડરે છે કે ભાઈ સામે આવું કરીશું તો આપણી બદનામી થશે કે તો પતિ વહીવટ કરે છે, પણ ગામડામાં હજુ આ બધું કોમન છે. એવા કન્ડિશનમાં તમામ લોકો જે છે ચૂંટણી પોતે જે તે માં સેટ ના થઈ શકતું, એટલે પોતાના પત્નીને કે પોતાના બેનને કે પોતાના મોટા બાને કે પોતાના મધરને એ તમામ લોકોની ચૂંટણી લડાવતા હોય છે. મેં તમને કીધું એ પ્રમાણે 2 ભાઈઓ હોય, બંને પાસે 200 વીઘા જમીન છે, બંને અલગ થઈ ગયા તો બંને ચૂંટણી લડતા હોય, અલગ અલગ પાર્ટીથી ચૂંટણી લડતા હોય. એમને ખબર છે કોઈ બી જીતે, પેલો કહે ને ઘી ઢોળાય તો ખીચડીમાં, ભાઈ આ જીતે એ પાર્ટીમાંથી તો બી આપણું ઘરની ભલું, આ જીતે તો પણ આપણું ઘરનું ભલું, દેરાણી જીતે તો બી ઘરનું જ ફાયદો. ભાઈ દેરાણી તો છે જ ને, અથવા જેઠાણી તો છે જ ને, પરિવાર તો છે જ ને. આમાં ભાજપમાં પણ આવી ગયા તમામ વસ્તુ, આમાં કોંગ્રેસમાં પણ છે, આમ આદમી પાર્ટીની બી હું વાત કરું છું. એટલે તમામ લોકો જે છે એ પરિવારવાદની વાત કરું, કારણ કે લોકલ લેવલ ઉપર તમે જ્યારે જાઓ છો ને ત્યારે આખું સમીકરણો બદલાઈ જાય છે. ત્યાં સમીકરણો પાર્ટી વાળું નથી રહેતું. તમને કહું, પહેલા તો લોકો વ્યક્તિની ચૂંટણી, વ્યક્તિ જે સરપંચ હોય તો સરપંચને બધા ઓળખતા હોય. આ તો ભાજપ આ કલ્ચર લઈને આવ્યું કે ના તમે સિમ્બોલ ઉપર મત આપો. નહીં તો લોકલ લેવલ ઉપર તો સમરસ પેનલ ને આ પેનલ એવા પેનલો લડતા, જેમાં સરપંચની ચૂંટણી અલગ થાય, એના હોદ્દેદારોની ચૂંટણી અલગ થાય, તમામ વસ્તુ થતી. પણ આ વસ્તુ કોમન છે કે દેરાણી જેઠાણી સામસામે લડે. ઘણી વખત તો કેવું હોય કે સાસ વહુ સામસામે હોય, જમાઈ અને સસરો સામસામે હોય. એ તમામ ઘટનાઓ ક્રમ મેં છેલ્લા 20 વર્ષમાં જોયા છે. ગ્રામીણ વિસ્તારોમાં કોમન છે, પણ શહેરમાં તમને લાગશે આવું. પણ એક ગામડા લોકો ખૂબ ક્રિએટિવ હોય છે, એમને ખબર છે કે કોઈ બી જીતે આપણા પરિવારમાંથી, ભલે કોઈ વિરોધી આઈને લડે સામે એ હરાઈ શકે છે, પણ આપણે લડીએ તો આ સમજો છો ને, આ ફ્રેન્ડલી મેચ જેવું હોય છે. જીતે છે રામજીભાઈ જીતે કે લખનભાઈ જીતો શું ફેર પડે છે? ઘરમાં જ આવવાનું છે ને જે પણ છે. પણ કોઈ બહાર વાળો લડે તો એ હરાઈ શકે છે. એટલે તમને આપણને એવું લાગે કે શહેરના લોકો હોશિયાર હોય છે, પણ આ ગણિત તમે સમજો તો તમને લાગે ગામના લોકો વધુ હોશિયાર હોય છે. આખી ઘટના આ પ્રકારની છે. બીજો એક પ્રશ્ન છે, એક પ્રતિષ્ઠિત અખબાર છે, છેલ્લા 2-3 દિવસથી ગોપાલ ઇટાલિયા વિશે સતત નેગેટિવ લખી રહ્યા છે. આપણે ગોપાલ ઇટાલિયાના સમર્થક નથી, પણ પ્રશ્ન એમ છે કે હું ગોપાલ ઇટાલિયાની કે આમ આદમીની કે કોઈ પણ પક્ષની સમર્થક નથી, પણ પ્રશ્ન એ છે કે હર્ષ સંઘવીનો તમે સમર્થક છો? થોડા બિચારા હર્ષ સંઘવીનો જ ક્વેશ્ચન છે કે હર્ષ સંઘવી છેલ્લા 2-3 દિવસ પહેલા એમ કહેતા હતા કે યુટ્યુબરોને વિપક્ષ હોય, આમ આદમી હોય, કોંગ્રેસ હોય, એ ફંડ આપે છે, હવાલાના મારફતે પૈસા આપે છે અને ગુજરાતને બદનામ કરે છે. જાહેરમાં કીધું હતું ગુજરાતને બદનામ કરે છે. પણ આટલા બધા ટીવી ચેનલો છે, પેપરો છે, એ લોકો ક્યારેય પણ સરકારની વિરુદ્ધ બોલવાની હિંમત નથી કરતા. આપણે નાની ચેનલ તરીકે આટલા બધા મુદ્દા મળી જાય છે ગ્રાઉન્ડના, એમને નથી મળતા. તો હર્ષભાઈને આ જોવું જોઈએ લાગે છે અખબારને? આમાં 2 વસ્તુ તમે જે તમારા સવાલમાં તમે સેન્ડવિચ ક્વેશ્ચન બી બીચમાં તમે કેવું મેં ના કીધું તમે હર્ષભાઈ તો ખૂબ ઇમ્પ્રેસ છો, એટલે તમે સીધું ના પૂછ્યું મને. મૂળ વસ્તુ એ છે જે હું તમને કહું છું, અને તમારો પ્રશ્ન શું હોવું જોઈએ કે હર્ષભાઈએ યુટ્યુબરો માટે કીધું તો મેઇન સ્ટ્રીમ મીડિયા માટે કેમ ના કીધું? સવાલ શું હોવું જોઈએ હતું? પણ તમે તો હર્ષભાઈથી ઇમ્પ્રેસ છો એટલે તમે ગોળ ગોળ કરી મને સવાલ પૂછ્યો. સવાલ એ છે, હર્ષભાઈ પૂછી શકે સવાલ ભાઈ યુટ્યુબરોને, કેમ? કારણ કે યુટ્યુબરો સાચી વાત મૂકે છે. તમે ને હું સવારથી બાઇક પર નીકળી જઈએ છીએ, તાપ સહન કરીએ છીએ, ઘણી વખત તમને ચક્કર બી આવી જાય છે, કરે છે ને? કયો માયનું લાલ મેઇન સ્ટ્રીમ મીડિયા છે આવું તાપમાં 2 વાગે 2:30 વાગે જઈને લોકો સાથે વાત કરે છે? તાપમાં જાય છે, પાણી પીને બાઇક ઉપર જાય છે. કોણ જાય છે? તમે અને હું જઈએ છીએ. તમને બીજા કોઈ ફિલ્ડમાં દેખાયો કોઈ વ્યક્તિ? તમને કાલે આપણો એક વ્યક્તિ મળ્યો તે પણ સાંજે એક ચેનલનો, ટીવી ચેનલના, બપોરે તમને કોઈ ચેનલ વાળો કોઈ જગ્યાએ મીડિયામાં કોઈ દેખાયો? તો જવાબ છે ના. આ યુટ્યુબરો કે સોશિયલ મીડિયાના લોકો છે એ હકીકત મૂકે છે. હકીકત મારે હર્ષભાઈ કેવી છે, જો તમે યુટ્યુબરને તમે હાયર કરી લો અને તમે કહો કે ભાઈ તમે જાઓ ગ્રાઉન્ડ રિપોર્ટ દેખાડો, અમે ત્યાં સુધારો કરીશું. તમારું ઓપિનિયન શું હોવું જોઈએ? તમારો દૃષ્ટિકોણ શું હોવું જોઈએ કે ભાઈ જો અનિલભાઈ તમે ગયા હતા, ત્યાં પાણી નથી, રસ્તો નથી, લાઇટ નથી, લોકોની ફરિયાદ છે, મહિલાઓની ફરિયાદ, આપણે ત્યાં જઈને લોકોને શું પૂછીએ છીએ? ભાઈ શું સમસ્યા છે તમારી? આપણે એવું કહીએ છીએ કે તમને કરોડપતિ કેમ ના બન્યા એવું પૂછીએ છીએ? ના. કે તમારા વિસ્તારમાં આપણે તો બેઝિક ઇમ્યુનિટી નથી આપી શકતા. સ્મશાન નથી, ઘણી જગ્યાએ સ્કૂલ નથી, સરકારી સ્કૂલ જેમાં સરકાર ફેલ છે. હવે આ વસ્તુ તમે દેખાડો તો હર્ષભાઈને ગમતું નથી.
હર્ષભાઈ આપણા ઉપર આરોપ લગાવે છે, આપણા જેવા અનેક યુટ્યુબરો ઉપર આરોપ લગાવે છે. ગોપીબેને તો આ વાંધો લીધો છે, એમણે પોતાની રીતે વાત કરી છે, પણ સવાલ એ છે કે તમે કીધું એક પ્રતિષ્ઠા અખબાર ગોપાલ ઇટાલિયા વિશે લખે છે 2 દિવસથી, તો શું એણે ગોપાલ ઇટાલિયાને સોપારી લીધી છે? સરકારના કહેવાથી લીધી છે? આપણે એવું માની શકીએ ને? તો જો સરકાર મેઇન સ્ટ્રીમ મીડિયાને ફંડિંગ કરી શકે છે પોતાની પીઆર કરવા માટે, વિરોધીને પાડવા માટે, તો પછી સોશિયલ મીડિયાના જે લોકો છે તો પોતાની મહેનતથી કરે છે તમામ કામ. એમની પાસે કોઈ ગાડી નથી, કોઈ મોટું સુખ સાહેબી નથી, કોઈ લાઇનઅપ કરવાવાળા નથી. સામાન્ય લોકોને બિચારા ફોન કરીને લાઇનઅપ કરીએ છીએ અને સાચી હકીકત આપણે દેખાડીએ છીએ. આપણે કહીએ છીએ સરકાર ખરાબ છે? નહીં. લોકો કહે છે કે સરકાર ખરાબ છે, લોકો કહે છે કે સુવિધાઓ નથી, લોકો કહે છે કે અમારી પાસે રોજગારી નથી, લોકો કહે છે કે મોંઘવારી આટલી વધી છે, લોકો આવું બધું કહે છે. જનતા કહે છે, મતદારો કહે છે. તે આ વાત સાંભળીને તો હર્ષભાઈ ડૂબી મરવું જોઈએ, પણ આ તો કેવું છે ને, ચોરી ઉપરથી સીના ચોરી, કે પૈસા આવે છે ને યુટ્યુબરોને ફંડિંગ થાય છે ને લોકો ગુજરાત. કોણે ગુજરાતને બદનામ કર્યું? કોણે કીધું કે ત્યાં પાણી આવતું હતું ને આપણે કહી દીધું હોય કે પાણી નથી આવતું? કોણે કીધું કે સારા રસ્તા હોય અને આપણે કીધું રસ્તા તૂટેલા છે? કોણે એવું કીધું કે ત્યાં જોરદાર બધી પેરિસ જેવી સુવિધા હતી ને આપણે કીધું કે ના આ તો ભંગાર છે? આપણે કીધું એવું? કોણે કીધું? આ લોકોએ કીધું છે. જો મતદારોની વાત ને ગુજરાતીઓની વાત જ ના સાંભળ્યું હર્ષ સંઘવીને, કાન બંધ કરીને બેસા, આપણે ગયા હતા ને નરેન્દ્ર મોદી સાહેબ, કાન એને સંભળાતું નથી બધું. એટલે આ તમામ વસ્તુઓ છે. સવાલ એ છે કે એમને પાટા બાંધી લીધા છે. સવાલ એ છે કે એમને માત્ર વિકાસના ચશ્મા પહેરી લીધા છે. સવાલ એ છે કે તેમને જૂઠું બોલવું છે, પોતાની માન મર્યાદા માટે ખોટું બોલવું છે, એમને ખાલી સત્તાની પડી છે, એટલું જ છે. એમને હુક બાય હુક સત્તામાં રહેવું છે. એમને ખબર છે કે જે દિવસે સત્તા ઉપરથી ઉતરશો એ દિવસે બધા જેલમાં જશે. એટલે હુક બાય હુક સત્તામાં બન્યું રહેવું, જૂઠું બોલવું અને આરોપ લગાવવું બીજા ઉપર, આ વૃત્તિ મને હર્ષ સંઘવીની દેખાય છે. જી. બીજો એક પ્રશ્ન છે કોર્પોરેટરનો જ. કોર્પોરેટરે 25% જે બજેટ છે ખાલી નામ દેખાડવા પાછળ વાપરી નાખ્યું છે. આજે ભાસ્કરે એક આરટીઆઈ ના ખુલાસા સાથે છાપ્યું છે, બહુ સરસ છે, મને ગમ્યું આ, કે જે 5 વર્ષ વીતી ગયા, સમજો દેખાડીશું નામ લખાવવા પાછળ. હા, તમે વિચાર કરો કે શું કર્યું છે. તમે આપણને આશ્ચર્ય થશે કે આ નાલાયક કોર્પોરેટરો, જેમના હું નાલાયક એટલે નાલાયક પેલા નાલાયક નહીં, લાયક નહીં હોય એવા કોર્પોરેટરોની વાત કરું. શું લખ્યું છે? 4 વર્ષમાં 268 કરોડ બજેટ ફળવાયું, જેમાંથી 67 કરોડ વાપર્યા જ નહીં. બોર્ડ બાકડા પાછળ સૌથી વધારે ખર્ચા. અને લખ્યું છે શું? તમને સંભળાવું. બાકડા પર નામ લખવાનો કોઈ ઠરાવ નથી, છતાં નામ લખાવે 100 એમનાથી ઉપહાર, બરાબર, એના ગ્રાન્ટમાંથી. બીજું લખ્યું શાળાના પુસ્તકોની ખરીદીમાં ભ્રષ્ટાચાર. વિચારો, શિક્ષણને આ લોકો નથી છોડતા. બીજું લખ્યું છે કે નિયમો નેવે મૂકી ભાઈપુરા વોર્ડમાં એસી નખાવી દેવામાં આવ્યું. શેનું એસી છે? 2018માં નક્કી કરેલી યાદીમાં કાઉન્સિલ બજેટમાંથી બોર્ડ ઓફિસમાં એસી ખરીદવાનો કોઈ ઠરાવ નથી, છતાં પૂર્વ ઝોનના ભાઈપુરા વોર્ડના 3 કાઉન્સિલર ગૌરાંગ પ્રજાપતિ, મીરા રાજપૂત અને વસંતી પટેલ દ્વારા સબ ઝોનલ ઓફિસમાં એસી લગાવવા માટે 1.40 લાખ વાપરવામાં આવ્યા છે. બોલો, કોઈ ઠરાવ કર્યા વગર જ. હવે 1.40 લાખમાં 40,000નું જશે, 1 લાખ આ ત્રણેય વેચી લીધું હશે, એવું મારું માનવું છે. જેમને ખોટું લાગતું હોય તો ખુલાસો કરે કે ભાઈ નહીં, ખોટું છે આ. લખ્યું છે કે ભાઈ શાળામાં કાઉન્સિલર બજેટમાંથી સરસ 2 કરોડ મ્યુનિસિપલ સ્કૂલના બોર્ડની શાળાઓ માટે પસંદગીના પ્રકાશકોને પુસ્તકો ખરીદવા પાછળ ખર્ચાયા છે 2 કરોડ. આરટીઆઈ દસ્તાવેજોમાં દીપ એન્ટરપ્રાઇઝ અને સમીર પંચાલ પાસેથી લાખોની ખરીદી દર્શાવવામાં આવી છે. આરટીઆઈમાં કોન્ટ્રાક્ટરના બિલ કે આચાર્યના પ્રમાણપત્રો માંગવામાં આવ્યા હતા, ત્યારે તંત્ર માહિતી આપી શક્યું નથી. સ્કૂલ બોર્ડે જવાબ આપ્યો છે કે ચૂકવણું ઝોન ઓફિસમાંથી થતું હોવાથી તેમની પાસે નકલ જ નથી. વિચાર કરો, ન આપવા પડે માહિતી એટલે. બીજું શું છે? કોર્પોરેટરોએ 20 થી 25% રકમ માત્ર બોર્ડ બાકડા પાછળ ખર્ચી છે, જેનાથી તેમની વ્યક્તિગત પ્રચાર થાય. મ્યુનિસિપલ સેક્રેટરી વિભાગના આરટીઆઈ મુજબ બોર્ડ કે બાકડા પર કાઉન્સિલરનું નામ લખવા સત્તાવાર ઠરાવ નથી, છતાં અડધા બોર્ડ પર કાઉન્સિલરનું પોતાનું નામ લખાવે છે. 2000ના મંજૂર કામોની યાદીમાં તિરંગા ખરીદીમાં જોગવાઈ નહોતી, છતાં છેલ્લા 3 વર્ષ દરેક કાઉન્સિલ 1 લાખનું તિરંગા પાછળ વાપરે છે. જોગવાઈ વિરુદ્ધ ખર્ચો છે. વિચાર કરો. નામ ઇમ્પોર્ટન્ટ છે ના, પણ આ તો વસૂલવું જોઈએ ને ભાઈ. આ તમે તમારા પક્ષ, તિરંગો કોને માટે કામ આવ્યું ભાઈ? તમે તમારા પક્ષમાં ભારતના નામે તમે ભાજપનો પ્રચાર કર્યું છે, રાષ્ટ્રવાદના નામે તમે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કર્યું છે. તમે બાકડા જેનો ઠરાવ નથી, નિયમ વિરુદ્ધ જઈને તમે આ ઠરાવ કર્યું છે.
શેના માટે ઠરાવ કર્યું છે કે તમારું નામ જે છે એ ચાલે. આજે ગુજરાત સમાચારમાં એક ખૂબ ઇન્ટરેસ્ટિંગ ખબર છે, તમને સમજાવું. મેં તમને ના કીધું કે સંદેશ ઘણી વખત કેવું છે કે સરકારનું મોપું બની જાય છે, પણ ગુજરાત સમાચારમાં હજુ પણ લોકોને એક નાનકડો વિશ્વાસ છે. એવું નથી કે હું અહીંયા જોબ કરતો હતો એટલે, પણ એક મહત્વપૂર્ણ મને એવું લાગ્યું. જો કેવું લખ્યું છે, હા, એને હેડલાઈન આપ્યું છે ગોલમાલ, સેવાનું સ્વપ્ન કે પછી મેવાનું મુખ. મહિને માત્ર 15,000 પગાર છતાં મ્યુનિસિપલ કાઉન્સિલ બનવા ઉમેદવારોની કતાર. ખાલી 15,000 પગાર છે. કેટલી? કાઉન્સિલર નો પગાર 15,000 જ છે. શોકિંગ લાગ્યું ને? તોય આટલું તામઝામ જોવો છો. 15,000 ખાલી એક રેલીમાં વપરાઈ જતા હશે. આપણે જે રેલીમાં જઈએ છે ને, ખાલી પાણીના ને એના વ્યવસ્થામાં વપરાય. અત્યારે રેલીની જે વાત કરો, એક રેલી ખાલી 10 જણા નીકળે ને લઈને, તો એના પાણીના ને જે લોકોને 200 રૂપિયા કાર્યકર્તાઓનો આપીને એમાં વપરાય. રેલીઓ, ગાડીઓ, ટેપ, પેલા ડીજે વાળો જે બધાને બોલાવે છે ને, એના કરતા વધારે એમાં વપરાઈ જાય એક વખતમાં. કોર્પોરેટરની સેલેરી સિરિયસલી 15,000. મેં નથી કીધું, આ લખ્યું છે માત્ર 15,000 પગાર છે. જો ખોટું હોય તો આ લોકો ગુજરાત સમાચાર ઉપર કેસ કરજો ભાઈઓ, જો ખોટું છાપ્યું હોય તો. પણ ના ખોટું છાપ્યું હોય, એને લખ્યું છે ખુરશીનો કેવો ખેલ, લખપતિ, કરોડપતિ, MBA, BSc કરેલા ઉમેદવાર રાજકારણમાં રસ જાગ્યો. શું લખ્યું છે? મ્યુનિસિપલ કાઉન્સિલ સેલરી સ્લીપ, પગાર 12,500, મૂળ પગાર 12,500, સ્ટેશનરી માટે 1,500, મોબાઈલ બિલ 500 રૂપિયા, એટલે 4 તો મોબાઈલ હોય છે. કમિટી મિટિંગ માટે 500, જનરલ બોર્ડની મિટિંગ માટે 1,000 રૂપિયા. બરાબર. પછી લખ્યું મેયર અને સમિતિઓના ચેરમેનને મળતા લાભો. મેયર, ડેપ્યુટી મેયર, પક્ષ નેતા, વિપક્ષ નેતા, દંડક તેમજ મ્યુનિસિપલની સ્ટેન્ડિંગ આરોગ્ય, શિક્ષણ, પાણી, ટ્રાન્સપોર્ટ સહિત 12 સમિતિના ચેરમેનને કાર અને ડ્રાઈવરની સુવિધા મળતી હોય છે, જ્યારે મેયરને ટર્મ દરમિયાન રહેવા માટે અલગ બંગલો પણ મળે છે. અમે મૂળ વસ્તુ શું, આ 15,000ની નોકરી માટે આટલું તામઝામ છે. કેમ ન હોય? એક TRP છે ને 8-10 હજારની ભરતી, એના માટે 2 લાખ ફોર્મ આવે છે. તો રાજકારણ એને ખબર છે સત્તા મળવાની છે. આપણે એક જગ્યા ગયા હતા, તેને કીધું કે અહીંયા સાહેબ કોર્પોરેટરનો વિકાસ થયો છે, બધા 5-5 કરોડ રૂપિયા કમાઈ લીધા છે, 50 કરોડ કમાઈ લીધા છે, MLA કરતા વધુ કમાઈ લીધું છે. ખબર છે ને આપણને? સવાલ એ જ છે નિરાલી કે લોકોને હવે ખબર છે કે રાજકારણમાં જઈશું, હુક બાય કુક, તોડ કરીશું, અમીર થઈએ. સેવાનું માધ્યમ હવે રાજકારણ રહ્યું નથી. એટલા માટે જ હું તમને કહું છું કે સેવાનું રાજકારણ નથી રહ્યું. એટલા માટે આપણું તામઝામ, આટલી રેલી, આટલી એકબીજાને ગાળો આપવી, એકબીજાની રાજનીતિક દુશ્મની લેવી. એટલે કુલ મળીને વાત એટલી જ છે કે ઉપરથી લઈને નીચે સુધી તમને કીધું એ પ્રમાણે કે તમે કંઈ પણ કરો, સત્તામાં રહીશું તો મલાઈ સત્તાની ચાટશે. એટલે આ સમગ્ર ઘટના ECની વાત હોય કે ભાઈ 25% નામ વાપરવાની વાત હોય, કેમ એમને ખબર છે કે 15,000 રૂપિયા ભલે મળતી હોય, પણ ઉપરની જે મલાઈ છે ને કરોડોની હોય છે. એટલે માટે આ સમગ્ર તામઝામ છે. જી. તો તમે આ તમામ મુદ્દે શું વિચારો છો, અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.